હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે આજે મહારાજ માટે પોન્ચો બનાવવાનો છે. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયો લાઈક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. તો હવે આપણે મહારાજ માટે આ શિયાળામાં પહેરાવી શકાય તેવો પોન્ચો બનાવીશું. તમે જોઈ શકો છો. તો આપણે પોન્ચો બનાવીએ. એના માટે આપણે પહેલાં 66 સાંકળી લેવાની છે. 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66 સાંકળી લેવાઈ ગઈ છે. 3 સાંકળી છોડી અને ચોથીમાં આપણે પાસો લેવાનો છે. એટલે આપણો રાઉન્ડ જે છે એ 64 પાસાનો થશે. આપણે 66 સાંકળી લીધી છે એટલે આપણો રાઉન્ડ 64 પાસાનો થશે. સોરી, મારે મિસ્ટેક થઈ ગઈ છે. આને 66નો જ આપણે રાઉન્ડ થશે. 2 સાંકળી કાઢી નાખો. આપણે 64ના રાઉન્ડની જ જરૂર છે એટલે 64 સાંકળી જ લેજો. સામેની સાઈડ જોઈન્ટ કરી દેવાનું છે. સાંકળીને પહેલાં સીધી કરવાની છે અને જ્યાં સીધી આવે ત્યાં એને સામેની સાઈડ સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. પછી 3 સાંકળી લેવાની છે અને એમાં એક પણ પાસો નથી લેવાનો અને બીજાથી આપણે એક એક પાસો લઈ લેશું. દરેકમાં એક એક. આવી રીતે દરેકમાં એક એક પાસો લેવાનો છે. દરેકમાં એક એક પાસો લઈ આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. આપણે 64 પાસા લઈ લીધા છે. પછી જ્યારે 3ની સાંકળી હતી એમની સાથે આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યારબાદ પાસા બનાવતા જઈએ. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 પાસા લીધા પછી આપણે 13મા પાસાની અંદર એકવાર પાસો બનાવ્યો. ત્યાર પછી એની જ જગ્યા ઉપર આપણે બીજી વાર પાસો બનાવીશું. એક સાંકળી બનાવીશું. ત્યાર પછી પાછું એની એ જ જગ્યા ઉપર આપણે
2 પાસા લેશું. આપણે પોંચાનો જે આ ભાગ છે આવડો એ બનાવવાનો છે. આના લીધે આપણે ત્રિકોણ બનશે. અહીંયા તમે 4 પાસાની જગ્યાએ 6 પાસા પણ વાપરી શકો, પણ આપણે આ પહેલો રાઉન્ડ છે એટલે આપણે પહેલા રાઉન્ડમાં આપણે 4 પાસા લેશું, ત્યાર પછીના રાઉન્ડમાં 6 પાસા. અહીંયા તમે કલર ચેન્જ કરવો હોય તો પણ કરી શકો છો. ત્યાર પછીનામાં દરેકમાં એક એક પાસો લેતા જવાનો છે. મારે અહીંયા બીજા રાઉન્ડમાંથી કલર ચેન્જ કરવો છે, તો આપણે આ રાઉન્ડનો કલર કાઢી નાખીશું. આપણે લાઇટ પિંક કલર લીધો છે અને આ રામા બાટલી કલર છે. તમને એમાં બ્લુ કલર દેખાય છે. 3 સાંકળી લઈ આપણે જેવી રીતે પાસા લેવાના હતા એ લઈ લઈએ અને આ નીચેની જે ઊન છે એને આપણે નીચે દબાવી દઈએ. તેર પાસા જેમ લેવાના હતા એ લઈ લઈ. 12 પાસા લીધા પછી 13મા પાસામાં બે એકની એક જગ્યા ઉપર પાસો, એક સાંકળી, ત્યાર પછી એની જગ્યા ઉપર 2 વાર પાસા. ત્યાર પછી નેક્સ્ટમાં એક એક પાસો લેતા લેતા ત્યાર પછી આપણે 31 પાસા છે લેવાના છે. દરેકમાં એક એક લેતા લેતા એવી રીતે 31 પાસા બનાવવાના છે. તો આપણે પહેલાં 31 પાસા બનાવી લઈએ. સેમ આવી જ રીતે પાસા એ દરેકમાં એક એક બનાવતા જવાના છે. આપણે આ 31 પાસા લઈ લીધા છે. ત્યાર પછી 32મી જગ્યાએ આવી ગઈ આપણે, ત્યાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા, એક સાંકળી અને 2 વાર પાસા બનાવીશું. ત્યાર પછી બાજુમાંથી જ તે દરેકમાં એક એક પાસો બનાવતા જાય, એટલે બંને બાજુ આપણા 31 પાસા આવશે. એ પાસા છે એ દરેક રાઉન્ડમાં વધતા જશે. 31, 32 એવી રીતે 34, 36 એમ વધતા જશે. આવી રીતે આપણે આ બીજો રાઉન્ડ છે એ પૂરો કરી લઈએ. આપણે અહીંયા પહોંચી ગયા છીએ એન્ડ તરફ, એટલે 3ની સાંકળી હતી એમાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી 3 સાંકળી લેવાની છે અને બીજામાંથી જ એક એક પાસો લેતા જવાનો છે. દરેકમાં એક એક પાસો બનાવવાનો છે. અહીંયા સુધી પહોંચી જઈએ. આપણે દરેકમાં પાસો બનાવી જ લેવાનો છે. અહીંયા સુધી તમે જોઈ શકો છો. અને હવે વચ્ચેના ભાગમાં એકની એક જગ્યા ઉપર 2 પાસા, એક સાંકળી, 2 પાસા બનાવવાના છે. ત્યાર પછી બાજુમાંથી જ આપણે પાસો લેવાની શરૂઆત કરી દેવાની છે.
તમે આ એક પાસો સ્કીપ ન કરી દેતા, અહીંયાથી નથી લેવાનું, એક્ઝેક્ટ બાજુમાંથી જ લેવાનું છે પાસો. દરેકમાં એક એક પાસો બનાવવાનો છે. આપણે આ પહેલા રાઉન્ડમાં અહીંયા 31 પાસા થયા હતા, આ રાઉન્ડમાં આપણે અહીંયા 35 થશે, બંને બાજુ 35 પાસા બનશે. તો આવી રીતે આ રાઉન્ડ છે સામે સુધી અહીંયા સુધી પહોંચી જઈએ. દરેકમાં એક એક પાસો લેવાનો છે. આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ. ત્યાર પછી વચ્ચેના ભાગ ઉપર એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો, એક સાંકળી અને 2 વાર પાસો બનાવવાનો છે. અને એકદમ બાજુની સાંકળીમાં જ આપણે પાસો બનાવવાનો છે. દરેકમાં એક એક પાસો લેતા જઈએ. બંને બાજુ તમારે જ્યારે પહેલું અહીંયા પહોંચશો ત્યારે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, ત્યારે પાસા ઉપર પાસો લેવાઈ જશે. પણ જ્યારે અહીંયા 4 પાસા નાખશો ત્યારે અહીંયા બાજુમાં પાસો લેવાનું ભૂલાઈ ન જાય, નહીંતર જો ભૂલાઈ જશે તો એક બાજુ મોટું ને એક બાજુ નાનું બનશે. તમે જોઈ શકો છો આપણો વી બની ગયો છે, વી શેપ ગળાનો. અને આવી રીતે જ વીમાં આપણો પોન્ચો કમ્પ્લીટ થશે. દરેકમાં એક એક પાસો વ્યવસ્થિત બનાવતા જઈએ. આના માટે તમારે ફેલાની ઊન છે એ ઉપયોગ કરવાનો નથી, કેમ કે ફેલાની ઊન બહુ જાડી હોય છે, જેથી એની પાસાય મોટા થાય છે અને વચ્ચે જગ્યા રહેવાનો પણ પ્રશ્ન બને છે. આના માટે તમે ઓસવાલ કંપનીની ઊન છે યુઝ કરી શકો છો. તો આવી રીતે અહીંયા સુધી પહોંચી જઈએ આપણે. ત્યાર પછી આપણે એન્ડે પહોંચી ગયા છીએ અને અહીંયાથી આપણે નવો કલર શરૂ કરી દઈશું. ત્રણ સાંકળી લેવાની છે અને આ પિંક ઊન સાથે નહીં લઈએ, પાછી આપણે યુઝ કરવાની છે, એટલે આનો જે નીચલો દોરો છે એ આપણે અહીંયા નીચે દબાવી દઈશું. દરેકમાં એક એક પાસો લેતા જઈએ. દરેકમાં એક એક પાસો બનાવવાનો છે આપણે. પછી આપણે પેટર્ન સુધી આવી ગયા છીએ, તો એકની એક જગ્યા ઉપર આપણે 2 વાર પાસા બનાવવાના છે, એક સાંકળી અને 2 પાસા. ત્યાર પછી ખેંચી અને અહીંયા જ પાસો બનાવવાનો છે આપણે બાજુમાં જસ્ટ. દરેકમાં એક એક પાસો બનાવતા જઈએ. આવી રીતે આપણે આ રાઉન્ડ છે એ પૂરો કરી લઈએ. એકદમ વ્યવસ્થિત બનાવવાનું છે, જેથી ફિનિશિંગ પણ સરસ લાગે. તો આપણો આ ચોથો રાઉન્ડ છે તે પૂરો થઈ ગયો છે. હવે પાંચમા રાઉન્ડ માટે આપણે અહીંયા જે પિંક દોરો છે ઊન આપણી કટ નહોતી કરી, તો એ સાથે લઈ લેવાની છે અને આને ખેંચી અને નીચેના ભાગમાં દબાવવા લઈ લેવાની છે. નીચે લઈ લઈએ.
દરેકમાં આપણે એક એક પાસો બનાવતા જઈએ. આપણે અહીંયા જ્યારે પહોંચી ગયા છીએ પેટર્ન સુધી, ત્યારે પેટર્નમાં આપણે દર વખતે 2 પાસા એક સાંકળી 2 પાસા લેતા હતા. તો આ વખતે હવે આપણે આ ઊંચે ને આપણે છોડી દઈએ નીચે. આ વખતે હવે આપણે 3 પાસા એક સાંકળી અને 3 પાસા બનાવવાના છે. આ 2 થયા, આ 3. એક સાંકળી લેવાની છે, સહેજ મોટી લેવાની છે જેથી બધા પાસા અંદર સમાઈ જાય. 1 2 3 અને આપણે આ પહેલી જગ્યામાં જ પાસો લેવાનો છે, એ ભૂલાઈ ન જાય. દરેકમાં પાસો બનાવતા જઈએ. આવી રીતે આપણે આ રાઉન્ડ છે પૂરો કરી લઈએ. પાછળના ભાગમાં પણ અહીંયા જ્યારે આવશે ત્યારે અહીંયા પણ 3 પાસા એક સાંકળી અને 3 પાસા જ બનાવવાના છે. તો આપણે આ રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લઈએ. 5મો રાઉન્ડ આપણો પૂરો થઈ ગયો છે. ત્રીજી સાંકળી સાથે આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. ત્યાર પછી 3 સાંકળી લેશું. આવી જ રીતે સેમ આપણે રાઉન્ડ છે પૂરા કરવાના છે. દરેકમાં એક એક પાસો બનાવતા જશું. દરેકમાં એક એક પાસો બનાવીએ. ત્રણ પાસા, એક સાંકળી અને 3 પાસા. આ જગ્યા ઉપર આપણે પાસો લેવાનો છે, ખાસ ભૂલાય નહીં. દરેકમાં એક એક પાસો બનાવતા બનાવતા આપણે એન્ડ સુધી પહોંચી જઈએ. આપણો આ 6થો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. આ જ કલરથી 7મો અને 8મો રાઉન્ડ આપણે બનાવવાનો છે. તો સેમ 7મો અને 8મો રાઉન્ડ અહીંયા 3 પાસા એક સાંકળી 3 પાસાવાળો લઈ અને રાઉન્ડ 7 અને 8 આપણે કમ્પ્લીટ કરી લઈએ. આપણા પિંકના 4 રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. કુલ આપણે 8 રાઉન્ડ બનાવી લીધા છે. હવે આપણે પાછો બીજો કલર સ્ટાર્ટ કરીશું.
3 સાંકળી લેવાની છે અને પિંક અને આ બંને દોરા છે નીચેની સાઈડ આપણે દબાવી લેવાના છે. દરેકમાં એક એક પાસો બનાવી લેવાનો છે. આ કલરના આપણે 2 રાઉન્ડ છે એ બનાવી લઈએ. આપણે અહીંયા આ રાઉન્ડના બીજા રાઉન્ડમાં પેટર્નમાં પહોંચ્યા છીએ. તો આપણે હવે પેટર્નમાં 2 પાસા એક સાંકળી જ કરવાની છે. અત્યાર સુધી આપણે 5 રાઉન્ડ સુધી 3 પાસા એક સાંકળી 3 પાસા કર્યું હતું. તો એ પાછું હવે આપણે 2 પાસા એક સાંકળી અને 2 પાસા કરીશું. તો 2 પાસા 2 સાંકળી બનાવી લઈએ. અહીંયા જસ્ટ બાજુમાંથીને પણ પાસો લેવાનો છે, એ ભૂલાઈ ન જાય. આવી રીતે હવે આપણે રામા કલરના 1 2 અને બીજા 3 કુલ 5 રાઉન્ડ કરવાના છે. તો 2 પાસા એક સાંકળી 2 પાસાવાળા 4 રાઉન્ડ બનશે. તો 5 રાઉન્ડ છે આપણે કમ્પ્લીટ કરી લઈએ. આપણા 5 રાઉન્ડ છે જે પૂરા થઈ ગયા છે. હવે આપણે સ્લીપ સ્ટીચથી જોઈન્ટ નથી કરવાનું, પિંક કલરનો શરૂ કરવાનો છે. 3 સાંકળી લેવાની છે આપણી. આ બંને દોરા છે જે હું નીચે દબાવતા જવાના છે. ત્યાર પછી પાછી 4 સાંકળી લેવાની છે. 1 2 અને 3 પાસા છોડી અને ચોથામાં લેવાનું. ત્યાર પછી પાછા 4 સાંકળી લેવાની છે અને 3 પાસા છોડવાના છે. 1 2 અને 3. એક 2 અને 3 છોડી અને ચોથામાં પાસો બનાવવાનો છે. એક 2 અને 3 છોડી ચોથામાં. આમાં આપણે પછી રેસા બનાવવાના છે. આવી રીતે આપણે આખો રાઉન્ડ જે છે એ કમ્પ્લીટ કરી લઈએ. 1 2 3 છોડી ચોથામાં બનાવવાનું છે. કમ્પ્લીટ કરી લઈએ આપણે રાઉન્ડ. તો આપણો છે આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. તો 1 2 અને ત્રીજી સાંકળીમાં આપણે સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે.
પછી એક સાંકળી લઈ અને કટ કરી લેવાનું છે. આને આપણે સોય અને દોરાની મદદથી અંદર અહીંયા ત્યાં જવા દઈશું, જેથી કરીને આપણું એના માટે આને આપણે થોડોક મોટો દોર ઊન કટ કરીએ. હવે અહીંયા આપણે ફ્લાવર બનાવીને મૂકવાના છે અને અહીંયા રેસા કરવાના છે. તો આપણે પહેલાં રેસા બનાવી લઈએ. તો આપણે આવી રીતે રેસા બનાવવાના છે. તો રેસા બનાવવા માટે તમે કોઈ પણ પુઠ્ઠું કે કાંઈ લઈ શકો છો. તમે તમને જે મુજબ બનાવવા હોય બનાવી શકો છો. આ મેં બનાવેલા છે, તમને બતાવું છું. 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 રાઉન્ડ લીધા પછી એથી કટ કરી લેવાનું છે અને બહાર ખેંચી લઈ ઊનથી જ આપણે બાંધવાનું છે. એકદમ ટાઈટ કરી ખેંચી લઈ અને આના માપ સુધીમાં કટ કરી લેવાનું છે. ત્યાર પછી જે બીજું આપણું જે રેસા હોય એના માપ સાઈઝ અનુસાર અને કટ કરી લેવાનું છે. આવી રીતે તમારે રેસા બનાવવાના છે. તો તમે તમારી અકોર્ડિંગ રેસા બનાવી શકો છો. અહીંયા જ્યારે બે સાઈડના ખૂણાનું આવે ત્યારે આપણે કલર ચેન્જ કરવો હોય તો એ કરી શકો, અથવા તો 3 આવા એવી રીતે કરવા હોય તો પણ થઈ શકે. તો તમે જોઈ શકો છો આપણો પોન્ચો છે કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે. આમાં આપણે વ્યવસ્થિત રેસા પણ કરી લીધા છે. લેસા કરવાથી એનો ઉઠાવ વધારે સરસ આવે છે, જોઈ શકો છો તમે. હવે એમાં લગાવવાના આપણે અહીંયા 2 ફૂલ બનાવી લઈએ. તો ફૂલ છે હું તમને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, કેવી રીતે બનાવવાના. મારી ચેનલમાં આગળ બનાવેલા છે, તો તમે એમાંથી જોઈન ફૂલ બનાવી લેજો. આપણે 2 ફૂલ બનાવશું, એક અહીંયા લગાવશું ને એક અહીંયા નીચે વચ્ચે લગાવી દઈશું. 2 ફૂલ બનાવી લઈએ આપણે. તો તમે ફૂલ બનાવી લો, એની લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તમે જોઈ શકો છો આપણે ફૂલ બનાવી લીધા છે અને એને ઊન અને દોરા સોય મદદથી આપણે ચીપકાવી દીધા છે. પોંચાની હવે આપણે બીજી સલવાર બનાવવાની છે.
એકદમ પરફેક્ટ માપ સાથે પોંચો કમ્પ્લીટ આપણો થઈ ગયો છે. હવે પાર્ટ 2માં આપણે સલવાર બનાવીશું અને પાર્ટ 3માં આપણે એમની કેપ બનાવીશું.